નમો લોહે સૌહરિહંતાણં નમો લોહે સૌવેદાણં નમો લોહે સૌઆયર્યાણં નમો લોહે સૌજ્યાયાણં નમો લોહે સૌત્રિકાવતી શ્રાવણં ઓમકારમિંદુ સંયુક્ત નિત્યં જયંતિ યોગિનઃ કામદં મોક્ષદં તે ઓંકારાય નમો નમઃ મંગળં ભગવાન મંગળં ભૂતમોહિ મંગળં કુંકુંદારી વિજેન્દ્રમોષ મંગળં નમઃ સમરિસારાય स्वानुभूत्या तथास्ति चित् स्वभावाय भवाय सर्वः विभाव निरुद्ध निराकार। સ્વામી કાર્તિકેય અનુપ્રેક્ષા સુખચંદ્રાચાર્ય ભગવાનની ટીકા અને પંડિત જયચંદજી છાબડાના ભાવાર્થ ટીકા સહિત આપણે સ્વામી કાર્તિકેય અનુપ્રેક્ષાનો સ્વાધ્યાય કરી રહ્યા છીએ. એમાંથી પૂજ્ય ગુરુદેવ કાંજી સ્વામી આપણને ઘણું અધ્યાત્મ અને પરમાર્થભૂત વાત સમજાવી રહ્યા છે. સ્વામી કાર્તિકેય અનુપ્રેક્ષાના સ્વાધ્યાયમાં ધર્મ ભાવના છેલ્લી અનુપ્રેક્ષાનો આપણે સ્વાધ્યાય કરી રહ્યા છીએ. એમાં ગાથા 318 સુધી સ્વાધ્યાય આપણે કર્યો છે. આજે આગળ 319મી ગાથાથી સ્વાધ્યાય લઈએ છીએ. ગાથા 319 સંસ્કૃતમાં લઈએ છીએ. તો એના ઉપોદ્ઘાતમાં કહે છે કે હવે કોઈ કહે કે વ્યંતર આદિ દેવ લક્ષ્મી આપે છે, કોઈ કહે કે વ્યંતર આદિ દેવ લક્ષ્મી આપે છે, ઉપકાર કરે છે, તો તેઓનું પૂજન વંદન કરવું કે નહીં? ઘણા લોકોને આવું હોય છે ને માને છે, ને કેટલાય લોકો પોતાને જઈને કેવડાવે પણ હજી અંદરમાં એટલી બધી આસક્તિ તૃષ્ણા વગેરે છે તો એ સંપત્તિ વગેરે કંઈક બીજું પ્રાપ્ત કરવા માટે ગમે તે પ્રકારે એવા અનુષ્ઠાનો વગેરે કરવા માટે તૈયાર થઈ જાય છે અને એ માને છે કે આ બધા વ્યંતર દેવ જે છે એ આપણને મદદ કરે, કંઈક આપે, આ તે વગેરે ઘણું બધું માને છે. અને એવા દેવ દેવીઓને કેટલાયને પૂજે છે. શાસન દેવી છે એમ કરીને પણ કેટલાય લોકો કોઈક રીતે પૂજા કરે છે. પણ પૂજા કરવા કરતા એમ કહીએ કે બાહ્યમાં જે જગતમાં જે વ્યવહાર ચાલે છે એવા વ્યવહાર એમની ઉપર કરે છે. પદ્માવતી માતાના ખોળો ભરવો ને આ ને તે ને આવા બધા અનેક પ્રકારે મિથ્યા અનુષ્ઠાનો ચાલી રહ્યા છે. તો અહીંયા કહે છે કે વ્યંતર આદિ દેવ લક્ષ્મી આપે છે, ઉપકાર કરે છે, તો તેઓનું પૂજન વંદન કરવું કે નહીં? પહેલી વાત તો આ જ માન્યતા ખોટી છે. અને વંદન કોનું કરાય? સમ્યક દ્રષ્ટિ જે જીવ છે એને પણ આપણે વાત્સલ્ય ભાવ રાખીએ અને વંદન તો આરાધ્ય દેવનું વંદન કરીએ છીએ. દેવ તરીકે આરાધ્ય દેવ એમનું વંદન, એમને વંદન કરીએ, ગુરુને વંદન કરીએ. અહીંયા 319મી ગાથા સંસ્કૃતમાં આ રીતે છે કે ન ચ કો અપી દદાતી લક્ષ્મી ન કહ અપી જીવસ્ય કરોતી ઉપકારમ. કોઈ ઉપકાર કરતું નથી. ઉપકારમ અપકારમ કર્મ અપી શુભાશુભમ કરોતી. એના અર્થમાં કહે છે કે આ જીવને કોઈ વ્યંતર આદિ દેવ લક્ષ્મી આપતો નથી, કોઈ અન્ય ઉપકાર પણ કરતો નથી, પરંતુ માત્ર જીવના પૂર્વ સંચિત શુભાશુભ કર્મો જ ઉપકાર કે અપકાર કરે છે. એટલે બે વાત સાથે લીધી. વ્યંતર દેવ આપણને ઉપકાર કરે, લક્ષ્મી આપે, કંઈક બીજી રીતે બીજું કંઈક આપે વગેરે વગેરે, તો કે છે એવું પણ નથી. અને વ્યંતર દેવથી ડરવાની પણ કઈ જરૂર નથી કે એ કંઈક આપણને હેરાન કરી નાખે, આમ તેમ વગેરે જે છે અપકાર કરે, અશુભ પોતાના થાય કંઈક કોઈક વસ્તુ તો એ વ્યંતર દેવને કારણે થાય એવી પણ વસ્તુ નથી. તો શુક્રવા થાય છે એવું જે ધનલક્ષ્મી વગેરે પ્રાપ્ત થાય, સંયોગ એવા પ્રાપ્ત થાય અનુકૂળ, અથવા તો જે પ્રતિકૂળ સંયોગ પ્રાપ્ત થાય, તો એ બધું શા માટે થાય છે? તો કે છે કે જીવના પૂર્વ સંચિત શુભાશુભ કર્મો જ એનું કારણ છે. શુભ કે અશુભ જે કર્મ, પુણ્ય અને પાપના ઉદયો જે છે એ એનું કારણ છે, પણ કોઈ એ વ્યંતર દેવ એનું કારણ નથી. એમની એ શક્તિ નથી, એ કાંઈ એવું કરી શકતા નથી. ભાવાર્થમાં પંડિતજી સમજાવે છે કે કોઈ એમ માને છે કે વ્યંતર આદિ દેવ અમને લક્ષ્મી આપે છે,
અમારો ઉપકાર કરે છે, તેથી તેઓનું અમે પૂજન વંદન કરીએ છીએ. પણ એ જ મિથ્યા બુદ્ધિ છે. પ્રથમ તો આ કાળમાં કોઈ વેંતર આદિ આપતો હોય એવું પ્રત્યક્ષ પોતે દેખ્યું નથી, ક્યારેય એવું દેખાયું નથી. ઉપકાર કરતો દેખાતો નથી. જો એમ હોય તો તેને પૂજવા વાળા જ દરિદ્રી, દુઃખી, રોગી શા માટે રહે? માટે તે વ્યર્થ કલ્પના કરે છે. જીવ એવી વ્યર્થ કલ્પના કરે છે. પ્રતિકૂળ સંયોગો આવ્યા છે ને એટલે જીવ વિચારો મૂંઝાઈ જાય છે, અને જેમ પેલો ડૂબતો માણસ તરણું પકડે, તરણાને પકડવાથી કઈ કરી શકાતું નથી, પણ છતાંય એના જેવી આ વાત છે. ખૂબ મૂંઝાઈ જાય છે એટલે પછી ગમે તેવા પ્રયત્નમાં એ લાગી જાય છે, પણ વસ્તુ સ્વરૂપે શાંત ચિત્તથી તટસ્થપણે સમજતો નથી કે અત્યારે પૂર્વકર્મના એવા ઉદયો છે, એવો પાપનો ઉદય આવ્યો હોય તો પછી સંયોગો એવા જ પ્રાપ્ત થાય. અને એવી વખતે તીર્થંકર ભગવાન કેવળી પરમાત્માનો જે ઉપદેશ છે એને જ વારંવાર વિચારવો, આત્માના સ્વરૂપનો વિચાર કરવો. ભલે પ્રતિકૂળ સંયોગ છે, કેટલીક વખત એવી પીડા થતી હોય કે દારિદ્ર્ય એવું આવી ગયું હોય, પણ એ વખતે ભગવાનની વાણીને, જીનવાણીને ભૂલવી ન જોઈએ, અને ગમે તેવા પ્રયત્નો કરવા તરફ વળવું ન જોઈએ. કેમ કે એવા ખોટા પ્રયત્નો કરવામાં, આ સંયોગો, પ્રતિકૂળ સંયોગોને દૂર કરવાના એવા ખોટા પ્રયત્ન કરવામાં જીવ મોટા પાપના બંધ કરે છે. અહીંયા કે છે જરાક વિચાર પ્રભુ. એને કેટલાય લોકોને આવી જે માન્યતા છે અને એ વેંતરદેવ આદિ ની પૂજા વગેરે કંઈક પણ કરે છે, અનુષ્ઠાનો કરે છે, આ બધું કરે છે, છતાં પણ એ દુઃખી ને દરિદ્રી ને રોગી શા માટે રહે છે? માટે તે વ્યર્થ કલ્પના કરે છે. વળી પરોક્ષ રૂપ પણ એવો નિયમરૂપ સંબંધ દેખાતો નથી કે જે પૂજે તેમને અવશ્ય ઉપકાર આદિ થાય જ છે. એવો તો કોઈ સંબંધ દેખાતો નથી. પરોક્ષ રૂપ પણ એવો નિયમરૂપ સંબંધ દેખાતો નથી કે જે પૂજે તેમને અવશ્ય ઉપકાર આદિ થાય જ છે. એવું તો કઈ દેખાતું નથી. પૂજા કરે એટલે એને અનુકૂળતાઓ મળી જાય, બધું મળી જાય, એવું તો કઈ દેખાતું નથી. માત્ર આ મોહી જીવ નિરર્થક જ વિકલ્પ ઉપજાવે છે. પૂર્વ સંચિત શુભાશુભ કર્મો છે તે જ આ જીવને સુખ, દુઃખ, ધન, દરિદ્રતા, જીવન, મરણ કરે છે. એટલે એવા સંયોગો એને મળે છે. તો એ રીતે આ 319મી ગાથાનો વિસ્તાર થયો. હવે એની ઉપર પૂજ્ય ગુરુદેવ કાંજી સ્વામીએ જે વિસ્તાર કર્યો છે તે આપણે લઈએ. સ્વામી કાર્તિક અનુપ્રેક્ષા પ્રવચન ભાગ બીજો, પાન નંબર 83, ગાથા 319 ઉપર અહીંયા ગાથા પછીથી અર્થ અને ભાવાર્થ આપ્યા છે, અને તે પછીથી પાના નંબર 84 ઉપર પૂજ્ય ગુરુદેવ પ્રવચનમાં વિસ્તાર કરે છે. ગુરુદેવ કહે છે કે કોઈને કોઈ વેંતર દેવ આદિ દેવ લક્ષ્મી આપતો, ઉપકાર કરતો દેખાતો નથી. એવું કોઈના દેખવામાં આવ્યું નથી. ખોટી એ માત્ર કલ્પના કરે છે, એનું વસ્તુ સ્વરૂપ એવું છે જ નહીં. કોઈને કોઈ વ્યંતર આદિ દેવ લક્ષ્મી આપતો કે બીજી રીતે ઉપકાર કરતો દેખાતો નથી. તે કાંઈ કરી શકતો જ નથી. માત્ર પૂર્વના પુણ્ય પાપ કર્મ જે પ્રકારે હોય તે જ ઉપકાર અપકારનું નિમિત્ત બને છે. પૂતગલ પરાવર્તનના નિયમ મુજબ બધું સ્વતંત્ર, ક્રમબદ્ધ, વ્યવસ્થિત છે. બધું ક્રમબદ્ધ, સ્વતંત્ર અને વ્યવસ્થિત છે. અત્યારે તો ભૂત વ્યંતરના નામે ઢોંગ ચાલે છે. વ્યંતરને પૂજનારા ભિખારા છે. માટે વ્યર્થ કલ્પના કરી અજ્ઞાની ગમે તે ચેષ્ટા કરી કેવળ પાપ બાંધે છે. એમાં તો એને પાપનો બંધ પડે છે. એક તો મિથ્યાત્વનું ખૂબ પોષણ, અને પછી જે કંઈ અનુષ્ઠાન વગેરે એમ કરે એમાં પણ એને પાપના બંધ પડે. અને
આરાધ્ય દેવ તીર્થંકર પરમાત્મા, કેવડી પરમાત્મા, સિદ્ધ ભગવાન, એમની પૂજા કરવાને બદલે આ પૂજા કરે છે. અને ક્યારેક તો એમાં એ ધર્મ માની લેતો હોય તો એને તો અનંતાનો બંધી ના બંધ પડે. ગુરુદેવ કહે છે કે કોઈ અનુકૂળતા દેખાય છે તે પૂર્ણ કર્મના નિમિત્તે હોય છે. પુણ્યોદય હોય તો ભૂલથી પ્રતિકૂળ દવાથી પણ રોગ મટ્યાના દાખલા છે. પુણ્યનો ઉદય હોય તો પછી કે ખરેખર દવા એ પ્રતિકૂળ થવી જોઈએ અને બદલે અનુકૂળ થઈ જાય છે. એવા દાખલાઓ જોવામાં આવ્યા છે. પુણ્યનો ઉદય હોય તો એને કે છે ને તેને એક ચપટી રાખથી પણ રોગ મટી જાય. અને એ પછી જે રોગનો ઉદય જે થયો છે તો એની એ ઉદય પછીથી એ વિપાક આવ્યો છે પછી એની નિર્જરા થવાનો કાળ હોય, એ કર્મ જે છે પાપ કર્મની પ્રકૃતિ ઉદયમાં આવી હોય એને ખરી જવાનો સમય હોય ત્યારે પછી નિમિત્ત તરીકે કોઈ ફૂંક મારે તો પણ થઈ જાય, કોઈ મંત્ર બોલે તો પણ થઈ જાય, કોઈ પાણીનો ગ્લાસ આપે ને પાણી પીએ તો એ મટી જાય, ને પાણી છાંટે તો એ મટી જાય, ને વાસ્કેપ છાંટે તો પણ મટી જાય, ઇન્જેક્શન આપે તો પણ મટી જાય, ને ગોળીથી પણ મટી જાય. એ બધા નિમિત્ત કારણ કહેવાય. જ્યારે એને પાપ કર્મનો ઉદય હતો અને એને એ પીડા સહન કરવાનો સમય હતો એ વખતે એ બધા ઉપાય કર્યા કરતો હતો. અને પછી જ્યારે એ ઉદય પૂરો થઈ જાય, મટવાનો સમય આવે ત્યારે પછી ગમે તે નિમિત્ત હોય એને એ મટી જાય. એટલે જે નિમિત્ત હોય એ વખતે એની ઉપર આ આરોપ આપીને એમ કે મને એનાથી મટી ગયું, આટલા ડોક્ટરની દવા કરી, આમ કર્યું તેમ કર્યું પણ મટ્યું નહીં. છેવટે એમ કે અમુક કોઈ માતા જે છે એનું અનુષ્ઠાન કર્યું એટલે બધું મટી ગયું. તો ભાઈ એ તો તારા એવા પાપ કર્મનો જે ઉદય હતો એ પૂરો થવાનો સમય જ હતો, એની સ્થિતિ પૂરી થવાની જ હતી, મટવાનું જ હતું. એમાં એ પેલા શું કરે? કોઈ અનુકૂળતા દેખાય છે તે પુણ્ય કર્મના નિમિત્તે હોય છે. એમને પાપનો ઉદય હોય તો એને એ વખતે પ્રતિકૂળતાના સંયોગો હોય, અને પછી એ પાપનો ઉદય પૂરો થઈ જાય અને પુણ્યનો ઉદય શરૂ થાય તો પેલું જે છે એ કર્મ ખરી જાય. તો એ વખતે પુણ્યનો ઉદય હોય તો ભલે ને દવા ખોટી આપી હોય, બીજી દવા આપી હોય તો એને રોગ મટી જાય. એવા દાખલા તો આપણને વ્યવહારમાં જોવા મળશે. અને લોકો તો એવી રીતે બોલતા જ હોય છે. ઘણી વાર આપણે જોઈએ છીએ ભારતમાં તો બોલતા હોય છે કે મોટા સ્પેશિયાલિસ્ટની દવાઓથી આટલી આટલી દવાઓ કરી પણ ના મટ્યું, ને મારા વૈદરાજે મટાડી આપ્યું. અથવા તો જે સામાન્ય પેલો MBBS ડોક્ટર પણ નથી ને BSN ડોક્ટર છે ને એને એક મિક્સચર આપ્યું ને મટી ગયું. બોલો. એટલે આ આખી વાત જે છે એ લોકો જે રીતે જુએ છે એનો આપણે વિચાર કરવાનો છે. અને એવી જ રીતે એમ માને કે આ વેંતરદેવ વગેરે જે છે એનાથી મટે, પણ મૂળ વસ્તુ સમજતા નથી. ગુરુદેવ કહે છે કે માટે શુભાશુભ કર્મ છે તે જ આ જીવને સુખ દુઃખ, દરિદ્રતા, રોગ નિરોગ, જીવન મરણ, સંયોગ વિયોગ આદિ કરે છે. એ કર્મ છે ને એ કર્મ પણ નિમિત્ત છે. એ વખતે ક્રમબદ્ધ પર્યાયમાં એમ જ થવાનું છે. સુખ દુઃખ તો મોહી જીવ માને તો થાય છે. સુખ દુઃખ તો મોહી જીવ માને તો થાય છે. સમ્યક દ્રષ્ટિ જ્ઞાની મહાપુરુષોને, એવા યોગીઓ, મુનિઓ, જ્ઞાની, એમને ક્યાં એવા સુખ દુઃખની વાત છે? પછી એ પછીના દિવસ મહાવીર સ્વામી ભગવાનના દિવ્ય ધ્વનિનો દિવસ છે. એટલે એની વાત ગુરુદેવે કરી છે કે આજે ભગવાન મહાવીરના દિવ્ય ધ્વનિનો દિવસ છે. આજે ભગવાનના શ્રી મુખેથી 2508 વર્ષ પહેલા, એટલે એ દેવ સંવંત 2508 પહેલા દિવ્ય ધ્વનિ છૂટ્યો. તે શાસનની ઉત્પત્તિ થઈ. ભગવાનને કેવળ જ્ઞાન તો વૈશાખ સુદ દશમે થયું હતું, પણ દિવ્ય ધ્વનિ આજે છૂટ્યો. ભગવાનની વાણી છૂટે
અને તે ઝીલનાર ગણધર આદિ ન હોય એમ બને જ નહીં. પ્રભુની વાણી છૂટે અને એને ઝીલનાર એવા સાચી સમજવાળા અને જેને આત્મસાત કરી એના ફળ સ્વરૂપે મુક્તિને પ્રાપ્ત કરી શકે એવા ગણધર આદિ ન હોય એમ બને જ નહીં. ભગવાનની દેશના ખાલી જાય એમ બને નહીં. કેમ કે પૂર્વે આત્માના ભાન સહિત ધર્મ વૃદ્ધિના વિકલ્પથી તીર્થંકર નામ કર્મ બાંધ્યું છે. મહાવીર સ્વામી ભગવાનની અહીંયા તો વાત ચાલી રહી છે. તો એમની વાણી ખાલી જાય નહીં. કેમ? કેમ કે પૂર્વે એમણે આ તીર્થંકર નામ કર્મ બાંધ્યું. તો કેવી રીતે બાંધ્યું છે? તો કે આત્માના ભાન સહિત ધર્મ વૃદ્ધિના વિકલ્પથી, ધર્મની વૃદ્ધિ, બધા જીવો પૂર્ણ દશાને પ્રાપ્ત કરે એવો વિકલ્પ અંદરમાં ઉઠ્યો હતો અને તીર્થંકર નામ કર્મ બાંધ્યું છે. તો તેના ઉદય કાળ વખતે દિવ્ય ધ્વનિ છૂટે છે. એટલે હવે જયારે તીર્થંકર નામ કર્મ ઉદયમાં આવ્યું, એ પ્રકૃતિ જયારે ઉદયમાં આવે છે ત્યારે મહાવીર સ્વામી ભગવાને 30 વર્ષની ઉંમરે દીક્ષા લીધી અને 12 વર્ષ પછી 42 વર્ષની ઉંમરે એમને કેવળ જ્ઞાન થયું. એ વખતે તીર્થંકર નામ કર્મ ઉદયમાં આવ્યું. તીર્થંકર નામ કર્મ ઉદયમાં આવ્યું માટે કેવળ જ્ઞાન થયું એમ વસ્તુ સ્વરૂપ નથી, પણ પોતે પોતાના પુરુષાર્થથી અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત વીર્ય, અનંત સુખ પ્રગટ કર્યા, અનંત ચતુષ્ટય પ્રગટ કર્યા, ભાવ મોક્ષની દશા પ્રગટ કરી. તે વખતે તીર્થંકર નામ કર્મની પ્રકૃતિનો ઉદય થયો. તો તેના ઉદય કાળ વખતે દિવ્ય ધ્વનિ છૂટે છે. કેમ કે એમણે એ ભાવ કર્યો હતો અને એવું નામકર્મ બાંધ્યું હતું. એટલે હવે એ કર્મ ઉદયમાં આવ્યું તો પછી એ કર્મના નિમિત્તે એ ધર્મ વૃદ્ધિની જે એમને ખૂબ ભાવના કરી હતી એની પૂર્તિ થવી જોઈએ ને. તો એ પૂર્તિ થવા માટે આ દિવ્ય ધ્વનિ છૂટે છે. કેમ કે પ્રભુ તો પોતે પોતાના સ્વરૂપમાં સ્થિર થઈ ગયા, ભાવ મોક્ષની દશામાં છે. હવે કાંઈ એ ઉપદેશ આપે છે એવી વાત હોતી નથી. અને આમ પણ તીર્થંકર ભગવાનનો જીવ છે એ છદ્મસ્ત અવસ્થામાં ઉપદેશ આપતા જ નથી. કોઈ પણ તીર્થંકર ભગવાનના જીવ છે એ દીક્ષા ગ્રહણ કરે છે, તેમને કોઈ ગુરુ નથી હોતા, સ્વયં દીક્ષા ગ્રહણ કરે છે, તરત જ ધ્યાનમાં બેસીને 7મું ગુણસ્થાન પ્રગટ કરે છે અને પછી 7મે 6ઠે થતા હોય છે. એનો પુરુષાર્થ એ રીતે આગળ થતો હોય છે અને પછી એ કેવળ જ્ઞાન પ્રગટ કરે છે. તો એ છદ્મસ્ત અવસ્થામાં એ ઉપદેશ આપતા નથી. એમના દ્વારા જે ઉપદેશ આવવાનો છે એ તો પૂર્ણ દશા પ્રાપ્ત થયા પછી પૂર્ણતાનો ઉપદેશ આવવાનો છે. એટલે જ્યાં સુધી પોતે પૂર્ણતા પ્રગટ ન કરે ત્યાં સુધી એવો ઉપદેશ આવી શકે નહીં. તો જ્યારે એવી પૂર્ણતા પ્રગટ કરે છે, કેવળ જ્ઞાન પ્રગટ કરે છે, ત્યારે તીર્થંકર નામ કર્મનો ઉદય આવ્યો. હવે જ્યારે પૂર્ણતા પ્રગટ કરે છે, પોતાના સ્વરૂપમાં સ્થિર થઈ જાય છે, તો પછી તો હવે ભાવ મોક્ષની દશા છે. તો પ્રભુને હવે કોઈ બીજો કોઈ વિકલ્પ નથી, રાગ નથી, કાંઈ નથી. તો હવે કેવી રીતે ઉપદેશ આપે? ઉપદેશ આપવાનો એમને વિકલ્પ હવે તો આવે નહીં. પણ પેલું નામકર્મ બંધાયું છે ને, તીર્થંકર નામકર્મની પ્રકૃતિઓ જે બંધાઈ છે અને એમાં એમને પૂર્વે એવી ભાવના ખૂબ કરી હતી કે બધા જીવો પૂર્ણ દશાને પ્રાપ્ત કરે. તો એવો ઉપદેશ હવે એ આપે છે. તો એવો ઉપદેશ કેવી રીતે આપે છે? તો કે એમને તો કઈ ઈચ્છા નથી, સ્વરૂપમાં સ્થિર થઈ ગયા છે. તો કે એક નામ કર્મની પ્રકૃતિ એવી ઉદયમાં આવી છે, તો એની સાથે બીજી પણ એવી પ્રકૃતિ બધી ઉદયમાં એ વખતે વર્તે છે. એટલે સ્વયં એવી દિવ્ય ધ્વનિ, ઓમકાર ધ્વનિ એમના શરીરમાંથી છૂટે છે. સર્વજ્ઞ થયા પછીથી, કેવળ જ્ઞાન થયા પછીથી એવી દિવ્ય ધ્વનિ એમના શરીરમાંથી, આખા શરીરમાંથી નીકળે છે અને એમાં જ્ઞાનના ધોધ વહી રહ્યા છે અને એ દ્વારા ગણધર ભગવાનને જ્ઞાન થાય છે. હવે આવી દિવ્ય ધ્વનિ છૂટે ત્યારે એ દિવ્ય ધ્વનિને ગ્રહણ કરનાર યોગ્ય પાત્ર તો હોવું જોઈએ. એવું યોગ્ય પાત્ર ન હોય અને દિવ્ય ધ્વનિ છૂટે અને એ દિવ્ય ધ્વનિને ઝીલનાર કોઈ ન હોય અને એ ભગવાનની દેશના દિવ્ય ધ્વનિ દ્વારા જ દેશના આવી રહી છે ને, એ ખાલી જાય એમ બને નહીં. બધા નિમિત્ત નૈમિતિક સંબંધ હોય છે એટલે એમ બને નહીં. એટલે ગુરુદેવ એ વાત સમજાવે છે. કેમ કે પૂર્વે આત્માના ભાન સહિત ધર્મ વૃદ્ધિના વિકલ્પથી તીર્થંકર નામ કર્મ બંધાયું છે.
તેના ઉદયકાળ વખતે દિવ્ય ધ્વનિ છૂટે છે અને તે દિવ્ય ધ્વનિ વખતે સામે ધર્મ સમજનારા જીવો હોય જ છે. એટલે જે દિવ્ય ધ્વનિ નું ઊંડાણ છે, જે ગહેરાઈ છે, જે આખી વાત છે, એવી વાતને સમજનારા જીવો હોય. બીજા બધા જીવો તો હોય સામાન્ય સમજે, બધા પોતપોતાની યોગ્યતા પ્રમાણે સમજે ભગવાનની વાણીમાંથી, પણ જ્યારે એમાંથી પૂર્ણ દશાને પામી શકાય એવી આખી વાત, એવો આખો પુરુષાર્થનો માર્ગ કે જેને ગ્રહણ કરી અને જેવો કેવળ જ્ઞાન પ્રગટ કરી છે, મુક્તિને પ્રાપ્ત કરી લે, તો એવી વાતને સમજનાર પણ સામે હોવા જોઈએ ને. તો એવા તો કોણ હોય કે જેને આ પાણી ગ્રહણ કર્યા પછીથી એમને કેવળ જ્ઞાન થાય? એવા નિશ્ચિતપણે ગણધર ભગવાન હોય જ છે. ગણધર ભગવાન હંમેશા એ કેવળ જ્ઞાન પ્રગટ કરી અને મુક્તિને પામે છે. એટલે એવા ગણધર હોવા જોઈએ, એ વાત છે અહીંયા. તો કે છે કે તે દિવ્ય ધ્વનિ વખતે સામે ધર્મ સમજનારા જીવો હોય જ છે. એટલે આવા ગણધર ભગવાન જેવા જીવો, એવા આચાર્ય વગેરે પણ એવા હોય, અથવા તો મુનિ પણ એવા હોય કે જે આ જ ભવે આ દિવ્ય ધ્વનિ ગ્રહણ કરી પોતાના સ્વરૂપમાં વિશેષ પુરુષાર્થ કરી, સ્થિરતા કરી, કેવળ જ્ઞાન પ્રગટ કરે અને મુક્તિને પામે, નિર્વાણ પામી અને મુક્તિને પામે. તો એવા જીવ હોય જ. ભગવાનની દિવ્ય ધ્વનિમાં એવા ન્યાયો આવે કે સમજનારને પોતામાં ધર્મ વૃદ્ધિનું જ નિમિત્ત થાય. ભગવાનની દિવ્ય ધ્વનિમાં એવા ન્યાયો આવે કે સમજનારને પોતામાં ધર્મ વૃદ્ધિનું જ નિમિત્ત થાય. ધર્મ વૃદ્ધિના વિકલ્પથી વાણીના પરમાણુ બંધાયા. પૂર્વે એમને જે ધર્મ વૃદ્ધિનો વિકલ્પ કર્યો હતો ને પ્રભુએ, એનાથી એમને એવા તીર્થંકર નામ કર્મની પ્રકૃતિ બંધાઈ અને એની સાથે આ બધું જ બંધાયું છે. એટલે કહે છે કે ધર્મ વૃદ્ધિના વિકલ્પથી વાણીના પરમાણુ બંધાયા અને તે વાણી સામા જીવોને પણ ધર્મની વૃદ્ધિનું જ નિમિત્ત થાય. ધર્મ વૃદ્ધિનું નિમિત્ત થાય છે. તે વાણી સામા જીવોને પણ ધર્મની વૃદ્ધિનું જ નિમિત્ત થાય છે. સમ્યક દર્શનથી પડીને પણ અર્ધ પૂતગળ પરાવર્તન કાળ સુધી સંસારમાં રખડે, જગતમાં અભવ્ય જીવો છે ઇત્યાદિ બધી વાત દિવ્ય ધ્વનિમાં આવે. સમ્યક દર્શનની વાત આવે, સમ્યક દર્શનથી પડવાની પણ વાત આવે, જગતમાં અભવ્ય જીવો છે જે ક્યારેય એ સમ્યક દર્શન પ્રગટ કરવાના નથી, આ બધી વાત આવે. ના આવે કોઈ વાત ના આવે એવી વાત તો છે નહીં. એની સર ભગવાનની વાણી તો પરિપૂર્ણ છે, પણ સાંભળનારને તો તે વાણી ધર્મની વૃદ્ધિના પુરુષાર્થનું જ નિમિત્ત છે. શું કે છે કે સાંભળનારને તો તે વાણી ધર્મની વૃદ્ધિના પુરુષાર્થનું જ નિમિત્ત છે. વાણી તો ધર્મની વૃદ્ધિનું અને ધર્મની ઉત્પત્તિનું જ નિમિત્ત છે. પ્રભુની વાણી ધર્મની ઉત્પત્તિનું જ નિમિત્ત થાય. પોતાની યોગ્યતા છે, પોતાનું ઉપાદાન કારણ જે પ્રમાણે તૈયાર છે એ પ્રમાણે એને ધર્મની વૃદ્ધિ થાય. પણ થાય તો ધર્મની વૃદ્ધિ થાય. ભગવાનની વાણી ઝીલીને 12 સભાના પાત્ર જીવો, 12 પ્રકારની સભા હોય છે ને સમોસરણમાં, 12 સભાના પાત્ર જીવો સ્વભાવ તરફ ઝૂકે છે. તેમાં ક્યાંક પુરુષાર્થહીનતાની વાત કાઢે એવું વાણીનું નિમિત્ત પણ નથી. એમાં ક્યાંય કોઈ રીતે એવી વાત આવતી જ નથી. ત્યાં ક્યાંય પુરુષાર્થહીનતાની વાત કાઢે એવું વાણીનું નિમિત્ત પણ નથી. ભગવાનના દિવ્ય ધ્વનિનો આજે દિવસ છે. એ દિવસે જે પ્રવચન આપ્યું એ દિવસે ગૌતમ સ્વામીને ગણધર પદ આજે થયું અને 12 અંગની રચના પણ આજે થઈ. ભગવાનની વાણી ધર્મ વૃદ્ધિનું નિમિત્ત છે અને સમજનારા પાત્ર જીવો પણ તેવો જ આશય સમજે છે. આગળ કહે છે કે આજે શાસ્ત્ર પ્રમાણે શ્રાવણ વદ એકમ છે અને શાસનનું 82 વર્ષ છે. શ્રાવણ વદ એકમ એટલે જૈન શાસનનું 82 વર્ષ છે અને કુદરતે દિવ્ય ધ્વનિ પણ આજે જ છૂટ્યું. તે ધ્વનિ ઝીલીને જેને સમ્યક દર્શન ન હતું તેણે સમ્યક દર્શન પ્રગટ કર્યું. ગૌતમ સ્વામી ગણધર થયા. આ વિતરાગની વાણી ધર્મની વૃદ્ધિનું કારણ છે. અહો
મારા આત્માની પૂર્ણતા પામું, મારા આત્માની પૂર્ણતા પામું, પૂર્ણ શુદ્ધ દશાને હું પ્રગટ કરું અને જગતના જીવો ધર્મ પામે એવા ભાવે પૂર્વે વાણીના રજકણો બંધાયા. પૂર્વે પહેલા એવા બંધાયા. તેના ઉદયથી જે વાણી છૂટી એટલે તીર્થંકર નામ કર્મની પ્રકૃતિ અત્યારે ઉદયમાં આવી અને આવો ભાવ જે છે એ પ્રમાણે એવા રજકણો બંધાયા હતા તે હવે અત્યારે ઉદયમાં આવ્યા. એટલે એના ઉદયથી જે વાણી છૂટી તે વાણી શિથિલતામાં કે પાછા પડવામાં નિમિત્ત નથી. એ વાણી પ્રમાદનું નિમિત્ત નથી થતું. એ વાણી શિથિલતામાં કે પાછા પડવામાં નિમિત્ત નથી, પણ ધર્મની વૃદ્ધિમાં જ નિમિત્ત છે. એવા દિવ્ય ધ્વનિનો ધોધ આજે છૂટ્યો છે. દિવ્ય ધ્વનિનો ધોધ આજે ધોધ છૂટ્યો છે. ઓહો, આપણે પણ પ્રતિક્રમણમાં બોલીએ છીએ ને, દિવ્ય ધ્વનિ ભગવાનની વાણીના ધોધ છૂટે છે અને જીવો એને સાંભળી સ્વીકારી સમજી અને જેમને સમ્યક દર્શન નથી એ સમ્યક દર્શન પ્રગટ કરે છે. સમ્યક દર્શન જેને છે ચારિત્રનો પુરુષાર્થ કરે છે, સાતમા ગુણસ્થાનની દશામાં આવે છે, સાતમા ગુણસ્થાનની દશામાં રહ્યા છે એવા જીવો શ્રેણી ચડે છે, કેવળ જ્ઞાન પ્રગટ કરે છે. બધું દિવ્ય ધ્વનિ જે છે એમાં નિમિત્ત કારણ થાય છે બધાની અંદર. ત્યાં સુમો સરોવરમાં બેઠેલા જીવોને એ ગુરુદેવ કહે છે કે એ ધર્મની વૃદ્ધિનું નિમિત્ત છે, એનું જ નિમિત્ત છે, ધર્મની વૃદ્ધિમાં જ નિમિત્ત છે. કઈ પાછા પડવામાં શિથિલતામાં ભગવાનની વાણી નિમિત્ત હોય નહીં. ગુરુદેવ કહે છે હો એ કાળ, એ ક્ષેત્ર, એ દિવ્ય ધ્વનિ અને એવા શ્રોતાઓને ધન્ય છે, ધન્ય છે. તે દિવ્ય ધ્વનિમાં વિતરાગતાનું વર્ણન છે. ક્ષણે ક્ષણે વિતરાગતા અને શુદ્ધતા વધે એવી ભાવનાનું આ વર્ણન ચાલે છે. ધર્મ ભાવનાનું વર્ણન ચાલે છે ને ત્યારે એટલે કે છે અહીંયા એમાં ધર્મ ભાવનાનું વર્ણન ચાલે છે. હવે 320મી ગાથા. સંસ્કૃતમાં 320મી ગાથા આ રીતે છે. એનો ઉપોદ્ઘાત તો અહીંયા નથી આપ્યો, પણ જે ભાવાર્થમાં પંડિત જે વાત 319માં લીધી કે એ નથી થતું, એ જ ખરેખર ઉપોદ્ઘાતનું કારણ કે એ એવાને કારણે થાય નહીં. એવું થતું હોય એટલે કે એવા વૈંતરદેવ વગેરે જે છે એ એવું કંઈ કરી શકતા હોય તો કોઈ શા માટે દરિદ્ર કે દુઃખી રહે, એમ કરીને જે વાત કરી એ જ એનો ઉપોદ્ઘાત છે. અને એ જ વાત અહીંયા 320માં કહે છે. ભક્ત્યા પૂજ્યમાનઃ વેંતરદેવ અપી દદાતિ યદી લક્ષ્મીમ તત કિમ ધર્મઃ ક્રિયતે એવં ચિંતયતિ સદદ્રષ્ટિ. એના અર્થમાં કહે છે કે વેંતરદેવને જ ભક્તિપૂર્વક પૂજતા જો તે લક્ષ્મી આપે છે તો ધર્મ કરવાનું પ્રયોજન શું, એમ સમ્યક દ્રષ્ટિ વિચારે છે. જો એ જ બધું આપી દેતા હોય, વેંતરદેવ જ લક્ષ્મી આપી દેતા હોય અને રોગ પણ હરી લેતા હોય ને બધું જ એ જ બધું કરી દેતા હોય તો પછી એટલી બધી એમનામાં શક્તિ હોય તો પછી ધર્મ કરવાનું પ્રયોજન શું? આ રીતે ગાથા મૂકી છે અને એનો ભાવાર્થ છે એમાં વાત સમજાવી છે. બહુ સરસ રીતે વાત મૂકી છે કે જો પ્રયોજન તો લક્ષ્મીનું છે, વેંતરદેવને જ પૂજતા તે લક્ષ્મી આપે છે તો ધર્મ શા માટે સેવવો? એવી રીતે વિચાર કરે. સમ્યક દ્રષ્ટિ વિચાર એમ કરે છે કે લક્ષ્મી છોડીને તો બધા મુનિ દશા અંગીકાર કરે છે, તો લક્ષ્મીનું તો પ્રયોજન છે જ નહીં. મુનિ શું કરે છે તો કે ધન લક્ષ્મી બધું છોડી દે છે. જે મુનિ થાય છે, ચક્રવર્તી હતા તો આખું રાજપાટ બધું છોડી અને જંગલમાં ચાલ્યા ગયા. તો લક્ષ્મીનું પ્રયોજન તો હતું જ નહીં, ઉલટી હતી એ બધી પણ છોડી દીધી. એટલે ખરેખર તો પહેલી વાત એ છે કે ભાઈ તારું પ્રયોજન જે છે ને તું જે માને છે ને એ જ ખોટું છે. એ વાત અહીંયા સમજાવી દીધી છે. ધર્મ કરવાનું પ્રયોજન શું છે એ જ સમજ્યો નથી જીવ. આ મિથ્યા દ્રષ્ટિ જીવે 12માં જ
સુખની કલ્પના કરી અને એને જાત જાતના પ્રયોજનો, કલ્પિત પ્રયોજનો ઊભા કર્યા કે મારે આ પ્રાપ્ત કરવું, આ પ્રાપ્ત કરવું, આ પ્રાપ્ત કરવું, અને એના ઉપાય તરીકે અનેક રીતે પ્રવર્તી રહ્યો છે. એમાં કેટલાય પ્રકારે એને પાપના બંધ થાય છે, કેટલાય પ્રકારે આરંભ સમારંભ કરે છે અને એ પ્રયત્ન કરી રહ્યો છે. અને એમાંય નિષ્ફળ જાય છે, કંઈક થાય છે, અને કોઈક આવીને એને એમ કહે છે કે ભાઈ આ તું અમુક દેવ દેવીને માન, એવા વ્યંતર દેવ વગેરેને માન, એના અનુષ્ઠાન કર ને પૂજા કર, તો તને તે ધાર્યું છે એ બધું ફળ મળી જાય. એટલે કેટલી બધી અહીંયા જોઈએ તો મિથ્યાત્વના પોષણની વાત કરી દીધી છે. પહેલું તો પ્રયોજન જ ખોટું, ને પ્રયોજન માટેનો ઉપાય કરી રહ્યો છે એ પણ ખોટો, અને પેલા જે કંઈ કરી નથી શકતા એના અનુષ્ઠાનો વગેરે કરવા, એની પૂજા વગેરે કરવી, તેમાં અનંતાનુબંધીના બંધ પડે. કેટલી મોટી ભૂલ થઈ રહી છે, અને એ વાતને અહીંયા આ રીતે સમજાવી છે કે જો પ્રયોજન તો લક્ષ્મીનું છે. દાખલા તરીકે કહે છે, અહીંયા ભાવ સમજાવો છે ને, પણ શરૂઆત એ રીતે કરી કે વ્યંતર દેવને જ પૂજતા એ લક્ષ્મી આપે છે, તો ધર્મ શા માટે સેવવું? હવે જેને થોડી ઘણી પણ ધર્મની ભાવના છે અને એને સમજાવે છે કે ભાઈ જો તને એમ છે લક્ષ્મીનું જ તારું પ્રયોજન છે ને વ્યંતર દેવ ધારો કે તને લક્ષ્મી આપે છે, તો હવે તું અહીંયા શું કરવા આવ્યો છે? અહીંયા મંદિરમાં શું કરવા આવ્યો છે? ધર્મ શા માટે સેવવું? તું શા માટે એવા પ્રવચનો વગેરે સાંભળે છે? શા માટે આ શાસ્ત્ર વાંચન કે સ્વાધ્યાય કરે છે? ધર્મ શા માટે સેવવો? વળી મોક્ષ માર્ગના પ્રકરણમાં સંસારની લક્ષ્મીનો અધિકાર પણ નથી. જરાક વિચાર કર પ્રભુ, મોક્ષ માર્ગના પ્રકરણમાં સંસારની લક્ષ્મીનો અધિકાર પણ નથી, અને સમ્યક દ્રષ્ટિ તો મોક્ષ માર્ગી છે, એને તો કાંઈ આ લક્ષ્મી વગેરેની પડી નથી. સમ્યક દ્રષ્ટિ તો મોક્ષ માર્ગી છે, સંસારની લક્ષ્મીને છોડવા યોગ્ય જાણે છે. સમ્યક દ્રષ્ટિ તો સંસારની લક્ષ્મીને હે એટલે છોડવા યોગ્ય જાણે છે. તેની તે વાંછા જ કરતો નથી, એની ઈચ્છા જ કરતો નથી, તો પછી એનો પ્રયત્ન તો ક્યાં રહ્યો? જો પુણ્યોદયથી મળે તો ભલે મળો, ને ન મળે તો ન મળો. સમ્યક દ્રષ્ટિને તો આવી આખી ભાવના હોય છે. મળે તો સારું એમ નહીં, મળવી હોય તો મળે ને ન મળવી હોય તો ન મળે. એ ક્યાં આવી વસ્તુ છે? ગુરુદેવ બોલે છે ને બધું ધૂળ છે. આ સમ્યક દ્રષ્ટિની વાત છે. એમ ન અંદરમાં ઊંડે ઊંડે કે આ સારું પુણ્યથી મળી છે તો સારું છે, એમ નહીં. કે છે કે જો પુણ્યોદયથી મળે તો ભલે મળો ને ન મળે તો ન મળો. તે તો માત્ર મોક્ષ સાધવાની જ ભાવના ભાવે છે. સમ્યક દ્રષ્ટિને તો આ જ ભાવના છે. તેથી તે સંસારી દેવ આદિને શા માટે પૂજે વંદે? કદી પણ તેમને વંદે નહીં, પૂજે નહીં. અહીંયા તો સમ્યક દ્રષ્ટિની વાત ચાલે છે. પ્રભુ ધર્મમાં કોની વાત કરવાની હોય? મિથ્યા દ્રષ્ટિની વાત કરવાની હોય કે સમ્યક દ્રષ્ટિની વાત કરવાની હોય? આપણે કોને અનુસરીએ છીએ? સમ્યક દ્રષ્ટિને. અને એમાં પણ આપણે તો જે સાતમે છઠ્ઠે ગુંતાને રહ્યા છે એવા મુનિ દશામાં જે વિચરી રહ્યા છે એમને વંદન કરીએ છીએ. એમના દ્વારા આપણે આ શાસ્ત્ર, એમની રચના છે, તો એમના દ્વારા આપણે શાસ્ત્ર દ્વારા આપણે ધર્મ સમજીએ છીએ. એ જીનવાણી છે. સમ્યક દ્રષ્ટિને શું છે એનો વિચાર કર પ્રભુ. 320ની ગાથાઓ પર પૂજ્ય ગુરુદેવે જે વિસ્તાર કર્યો છે એમાં કહે છે કે અહીંયા પેલો અર્થ છે ને એનો લીધો છે, વ્યંતર દેવને જ ભક્તિપૂર્વક પૂજતા જો તે લક્ષ્મી આપે છે તો ધર્મ કરવાનું પ્રયોજન શું? એમ સમ્યક દ્રષ્ટિ વિચારે છે. અને પછી ગુરુદેવે અહીંયા નાટક સમયસારની બે ગાથા લીધી છે. સિદ્ધિ રિદ્ધિ વૃદ્ધિ દિશય ઘટમય પ્રગટ સદા અંતર કી લચ્છી સૌ આજાચી લચપતિ હૈ દાસ ભગવંત કે ઉદાસ રહે જગત સ્મૌ સુખિયા સદૈવ ऐसी જીવ સમકીતી હૈ. સમકીતી જીવ હંમેશા સુખી છે. ગુરુદેવ કહે છે કે જુઓ આ અંતરની લક્ષ્મી, કહો જ્ઞાન આનંદ સ્વરૂપ મારી લક્ષ્મી છે. જ્ઞાન આનંદ સ્વરૂપ મારી લક્ષ્મી છે. એ લક્ષ્મી છે. જ્ઞાન આનંદ એ જ પોતાનો વૈભવ છે. વિષયોમાં જળમાં મારું સુખ નથી. એમ
સ્વરૂપ લક્ષ્મીને પામેલો સમ્યક દ્રષ્ટિ જડ લક્ષ્મીને પોતાની ગણતો નથી. કોઈને એમ થાય કે સમ્યક દ્રષ્ટિ ને આવી સ્વરૂપની લક્ષ્મી પ્રાપ્ત થઈ છે અને સાથે ધારો કે એને બીજી પણ ધન સંપત્તિ બીજી લક્ષ્મી હોય તો એને પણ પોતાની માને તો શું વાંધો? હવે પ્રશ્ન થાય એમાં શું વાંધો? એમ આ લક્ષ્મી ને આ લક્ષ્મી. ભાઈ તને મિથ્યાત્વ છે ને એટલે તને આ જળ લક્ષ્મી જે છે ને એ સુખનું કારણ છે એવી બુદ્ધિ છે, એવો વિકલ્પ છે. જયારે તને સમ્યક દર્શન થશે ને ત્યારે તારો એ વિકલ્પ જે છે એ તને પોતાને હાસ્યાસ્પદ લાગશે. કરે આ લક્ષ્મી જળ લક્ષ્મી એ કોઈ રીતે સુખનું કારણ નથી. એ પુણ્યના ઉદયને કારણે છે, તે છતાં પણ એવી લક્ષ્મીને કોઈ લઈને જાય છે બીજા ભાવમાં? એ લક્ષ્મીને કારણે એને અનુકૂળતાઓ પ્રાપ્ત થાય છે. કેટલાકના મનમાં એમ છે કે બધી અનુકૂળતાઓ પ્રાપ્ત કેવી રીતે થાય? લક્ષ્મી હોય તો પ્રાપ્ત થાય ને. ધન સંપત્તિ વિના સારી સેવાઓ આપણે કેવી રીતે પ્રાપ્ત કરી શકીએ? મેડિકલની સેવા હોય કે બીજી કોઈ પણ સેવા હોય તો એ બધી ધનલક્ષ્મી વિના થોડી પ્રાપ્ત થાય છે. પૈસા તો જોઈએ ને. આવી વાત ઘણા લોકો કરે છે. અમે અમારી સારવાર માટે સારામાં સારા ડોક્ટરને, સારામાં સારી હોસ્પિટલને શોધ્યા, ખૂબ પૈસા હતા તે વગેરે. અમે બહાર ગયા, ફરવા ગયા તો સારામાં સારી હોટલમાં ઉતર્યા. તો બધું પૈસા વગર થાય છે. આવી દલીલ ઘણા લોકો કરે છે. પોતાની જાતને જૈન કેવડાવે છે. એવા વાણિયાઓ રોજ પૂજા કરે છે, પણ આ દલીલને છોડતા નથી. આ તો મેં કેટલી વાર સાંભળ્યું છે. એટલે કે પૈસા પણ હોવા જોઈએ ને, બરાબર છે. ધર્મ તો કરીએ, ધર્મના સ્થાને છે ને પૈસા પણ હોય. એટલે એમને બે બાજુની વાત છે. મિથ્યાત્વનું એટલું જોર છે ને એટલે આવી વાત કરે છે. અહીંયા ગુરુદેવ કહે છે કે ભાઈ જે સ્વરૂપની લક્ષ્મીને પામ્યો છે એવો સમ્યક દ્રષ્ટિ જે છે એ જડ લક્ષ્મીને પોતાની ગણતો નથી અને તેની ભાવના કરતો નથી. તો પછી શું થાય? એને તકલીફ બધી પડતી હશે. એને શું થાય? અરે પ્રભુ, પુણ્યના ઉદયના કારણે એક પણ પૈસો ખર્ચા વિના ઉત્કૃષ્ટ સુવિધાઓ બધી જ પ્રાપ્ત થવાની હોય તો થાય. એને પૈસા સાથે કોઈ સંબંધ નથી. આ તો પ્રત્યક્ષ અનુભવની વાત અમે તો કરીએ છીએ પ્રભુ. 1 સેન્ટ ખર્ચ્યા વિના બધી જ સુવિધાઓ, સારામાં સારી સુવિધાઓ આ દેશમાં પ્રાપ્ત થઈ. ત્યારે કોઈકે પ્રશ્ન કર્યો હતો, ત્યારે મેં એને વાત કરી હતી કે પ્રભુ, જો મેં 1 સેન્ટ ખર્ચ્યો નથી અને અત્યારે આ સુવિધાઓમાં હું અહીંયા આવ્યો છું અને આ સ્વાધ્યાય વગેરે કરાવી રહ્યો છું, આ શિબિર ચાલી રહી છે, મેં તો 1 સેન્ટ ખર્ચ્યો નથી. સારામાં સારી ઉત્કૃષ્ટ સુવિધાઓ સહિત અત્યારે તારી સામે ઉભો છું. આવું મેં એ વખતે કોઈએ મને પ્રશ્ન કર્યો ત્યારે મેં કહ્યું હતું કે પુણ્યની વાતનો પ્રશ્ન હતો. ત્યારે મેં કીધું એ બધું પુણ્યના ઉદયને કારણે હોય છે, સંયોગો સર્જાય છે, નહીં કે ધન લક્ષ્મીને કારણે. પુણ્યના ઉદય હોય તો બરાબર છે ને, નહીતર ગમે તેટલી ધન લક્ષ્મી હોય, કરોડો ડોલર હોય, પણ ક્યાંક એક્સિડન્ટ એવો થાય કે ત્યાં એને સારવાર ન મળે, કાંઈ સારવાર મળે નહીં. ભલે ને એટલા પૈસા એની પાસે હોય, બધું હોય, બધી વાત, પોતાનું ચાર્ટર્ડ પ્લેન કરી શકતો હોય, એટલી બધી લક્ષ્મી હોય, પણ તે છતાંય એ સારવાર વગર મરી જાય, પાણી વગર મરી જાય. કાંઈ પૈસા એ વખતે કામ આવતા નથી. ને એવા તો કેટલાય દાખલાઓ બધાએ જોયા છે, જીવનમાં જોવા મળ્યા છે. 1 કરોડપતિ વ્યક્તિ મુંબઈથી નીકળ્યો પાલનપુર આવવા માટે. રસ્તામાં અમદાવાદ આવતા હાર્ટ ફેલ થઈ અને અવસાન થઈ ગયું. ફર્સ્ટ ક્લાસમાં બેઠો હતો. એ વખતમાં કોઈ બીજી ઓળખાણ આ તે, એટલે કે એના એડ્રેસ વગેરે મળે નહીં, બહુ મુશ્કેલી. એટલે લાશને પછી ત્યાં લઈ જઈ અને માંડ કોઈક રીતે, કોઈકની રીતે શોધતા સંપર્ક થયો, પણ છેવટે એનું એ રીતે એને ત્યાંથી પ્લેટફોર્મ ઉપર જે રીતે મૂકવામાં આવી ને એ રીતે. એવા કરોડપતિની લાશ, એ જીવને કઈ સારવાર ના મળીને કાંઈ ન થયું. પછી ખબર પડી, એના પોસ્ટમોર્ટમ થયા, બધું થયું. એવું તો કેટલું જોવા મળે છે. આપણે જોઈએ છીએ ને આ બધા અકસ્માત વગેરે થાય છે, તેમાં કોણ કોને મદદ કરે પ્રભુ? કોઈને એ મદદ કરી શકે એવું વસ્તુનું સ્વરૂપ જ નથી. પૈસા છે એટલે મદદ મળશે, એ માન્યતા મૂળમાંથી કાઢી નાખવાની જરૂર છે. મારે આટલા સ્વજનો છે, મારે દીકરા દીકરી બધા બહુ જ સક્ષમ છે, એટલે મને તો ગમે તે રીતે બધી મદદ મળી જ જશે. પ્રભુ, એ વાત પણ અંતરમાંથી કાઢી નાખવા જેવી છે.
કોઈ કોઈનું કાંઈ કરી શકે નહીં. પુણ્ય હોય તો બધું થાય. પુણ્ય હોય તો તમે ન ધાર્યું હોય એવી મદદ તમને મળે. જેને તમે ઓળખતા નથી કે અરે તમે જીવનમાં એને મળ્યા નથી, એવી વ્યક્તિ આવી અને મદદ કરે છે. અને એવા પણ કેટલાય ઉદાહરણો મારી પાસે છે, પ્રત્યક્ષ ઉદાહરણો છે. એટલે ભગવાન આ વાતને બહુ પકડવાની છે, સમજવાની છે કે આ લક્ષ્મી જે છે, જેના અભિમાન આપણે કરીએ છીએ, જેને કારણે આપણે એમ માનીએ છીએ કે હું સિક્યોર્ડ છું, જેમાં ઇન્સ્યોરન્સને કારણે પોતે એમ માને છે ને કે હેલ્થ ઇન્સ્યોરન્સ મારે તો સારામાં સારો છે એટલે મને તો કોઈ વાંધો નથી. આના જેવી જ આ મૂર્ખાઈઓ છે. એ જળ લક્ષ્મી જે છે એ પ્રભુ તને સુખ દુઃખનું કારણ થઈ શકતી જ નથી. ઉલટું ક્યારેક દુઃખનું કારણ નિમિત્ત પણ બને. અહીંયા કહે છે કે એ સમ્યક દ્રષ્ટિ જીવ છે, એને જે સ્વરૂપની લક્ષ્મી પ્રાપ્ત થઈ છે એ જ સાચી લક્ષ્મી છે. ગુરુદેવ તો એમ આપણને સમજાવી રહ્યા છે. અને એટલે તો જોઈએ છીએ આપણે કે કેટલા જીવો એ રાજપાટ બધું છોડીને ગયા. જે તીર્થંકર થયા એ બધા કેવા હતા, કેટલી અમને અદભુત લક્ષ્મી વગેરે બધું હતું, બધું છોડીને ચાલ્યા ગયા. અહીંયા કહે છે કે સ્વરૂપ લક્ષ્મીને પામેલો સમ્યક દ્રષ્ટિ જળ લક્ષ્મીને પોતાની ગણતો નથી ને તેની ભાવના કરતો નથી. અહો, જળ લક્ષ્મી સાથે મારો સંબંધ નથી, મારી અરાગી ચૈતન્ય દશા સાથે મારો સંબંધ છે. મારી અરાગી રાગ રહિત ચૈતન્ય દશા છે, એની સાથે મારો સંબંધ છે. મારી ચૈતન્ય લક્ષ્મી જ મારી છે. એ સિવાય જળ લક્ષ્મી આવો કે જાઓ તે મારી ચીજ નથી. સમ્યક દ્રષ્ટિ ગ્રહસ્થ હોય તો પણ તેને લક્ષ્મી વગેરેની દીનતા થતી નથી. સમ્યક દ્રષ્ટિ પ્રભુ છે. સમ્યક દ્રષ્ટિ પ્રભુ છે. પર્યાયમાં પામરતા છે, પણ સ્વભાવની પ્રભુતાનું એને ભાન છે. સમ્યક દ્રષ્ટિને પર્યાયમાં હજી પૂર્ણ દશા નથી એટલી પામરતા છે, પણ સ્વભાવની પ્રભુતાનું ભાન છે, એની અનુભૂતિ થઈ છે, એટલે એ પ્રભુ છે. ઇન્દ્ર આવે તોય તેની પાસે માંગણી ન કરે. સમ્યક દ્રષ્ટિ ઇન્દ્ર આવીને કે માગ તને શું જોઈએ છે હું આપું, તો સમ્યક દ્રષ્ટિ એની પાસે માંગણી ન કરે. અરે હું તો ચૈતન્ય લક્ષ્મીનો ધણી, મારે જળ લક્ષ્મી સાથે સંબંધ નથી. અને આવું ભાન હોવાથી ધર્મી જીવ કદી દીનતા કરતો નથી, દીન ભાવે થાય નહીં. અરે એને તો ચૈતન્યની લક્ષ્મી મહાલક્ષ્મી પ્રાપ્ત થઈ, એને વળી દીનતા કેવી? એ કેવી રીતે ગરીબ? કોઈ રીતે ગરીબ નથી. એને દીનતા ક્યાંય કોઈ પ્રકારે હોતી જ નથી. અહો, મારી પરિપૂર્ણ રિદ્ધિ સમૃદ્ધિ મારી પાસે છે. રાગ પણ મારી લક્ષ્મી નથી, શુભ ભાવ છે એ પણ કઈ મારી લક્ષ્મી નથી. તો પછી જળ લક્ષ્મી તો ક્યાંય દૂર રહી. માટે ધર્મી જીવ લક્ષ્મી વગેરેના અર્થે પણ કુદેવાદીનું સેવન કદી કરતો નથી. ક્યારેય કુદેવાદીનું સેવન કરે નહીં. હવે સમ્યક દ્રષ્ટિ જીવ કેવું વસ્તુ સ્વરૂપ વિચારે છે એની ગાથા, બહુ મહત્વની ગાથા 321 અને 322 છે, એ આપણે લઈએ છીએ. જેના ઉપરથી ગુરુદેવે ક્રમબદ્ધ પર્યાયની પણ વાત કરી, એવી એ ગાથાઓ છે. હવે સમ્યક દ્રષ્ટિનો વિચાર કહે છે. ગાથા 321 322 સંસ્કૃતમાં આ રીતે છે. યત યસ્ય યસ્મિન દેશે યેન વિધાનેન યસ્મિન કાલે નાતમ જીનેન નિયતમ જન્મ વા અથવા મરણમ વા તત્તસ્ય તસ્મિન દેશે તેન વિધાનેન તસ્મિન કાલે કહ શક્નોતિ વારયિતુ ઇન્દ્રઃ વા તથા જિનેન્દ્રઃ વા. ભગવાન પણ સમર્થ નથી જે કાળે જે થવાનું છે એને રોકવા માટે. એટલી બધી વાત કરી દીધી છે. અર્થમાં કહે છે કે જે જીવને જે દેશમાં જે કાળમાં જે વિધાનથી જે જન્મ મરણ ઉપલક્ષણથી દુઃખ સુખ રોગ દરિદ્રતા આદિ બધું લઈ લેવું. જન્મ મરણ કહેતા ઉપલક્ષણથી કહ્યું ને, એટલે દુઃખ સુખ રોગ દરિદ્રતા આદિ થવું સર્વજ્ઞ દેવે જાણ્યું છે. સર્વજ્ઞ દેવના જ્ઞાનમાં જે આવ્યું છે
તે એ જ પ્રમાણે નિયમથી થવાનું છે અને તે જે પ્રમાણે થવા યોગ્ય છે તે પ્રાણીને તે જ દેશમાં, તે જ કાળમાં, તે જ વિધાનથી, નિયમથી થાય છે. તેને ઇન્દ્ર કે જીનેન્દ્ર તીર્થંકર દેવ કોઈ પણ અટકાવી શકતા નથી. કેટલી મોટી વાત કરી દીધી છે. ફરીથી વાંચીએ, આ તો બહુ મહત્વની ગાથા છે. એ ગાથાની અંદર આખી વાત લીધી છે ને સાથે, કે જે જીવને જે દેશમાં, જે પ્રદેશ, કે ગમે તે દેશ હોય, જે ક્ષેત્ર હોય તે જે કાળમાં, જે વિધાનથી, જે જન્મ મરણ એટલે કે દુઃખ સુખ રોગ દરિદ્રતા એ બધું પણ એમાં સાથે આવી જાય, એવી રીતે આદિ જે થવું સર્વજ્ઞ દેવે જાણ્યું છે, સર્વજ્ઞ ભગવાનના જ્ઞાનમાં જે રીતે જે આવ્યું છે તે એ જ પ્રમાણે નિયમથી થવાનું છે અને તે જે પ્રમાણે થવા યોગ્ય છે તે પ્રાણીને તે જ દેશમાં, તે જ કાળમાં, તે જ વિધાનથી, નિયમથી થાય છે. ભગવાને જે રીતે જોયું છે એ જ રીતે થાય છે, એ જ દેશમાં થાય છે, એ જ કાળમાં, એ જ વિધાનથી, નિયમથી થાય છે. તેને ઇન્દ્ર કે જીનેન્દ્ર તીર્થંકર દેવ કોઈ પણ અટકાવી શકતા નથી, ફેરવી શકતા નથી. ભાવાર્થમાં કહે છે કે સર્વજ્ઞ દેવ સર્વ દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવની અવસ્થાને જાણે છે અને સર્વજ્ઞના જ્ઞાનમાં જે પ્રતિભાસ્યું છે તે જ નિયમથી થાય છે. જો ભગવાન એમાં કઈ કરે છે નહીં, ભગવાને કઈ નક્કી કર્યું છે એવું નથી, કોઈ વિધાતા લખ્યા છે લેખ એમ નથી, કોઈ એવી બધી વાત હોતી નથી. અને ભગવાને કઈ કર્યું છે, ભગવાન એનું નિયમન કરે છે એવી પણ કોઈ વાત નથી. સર્વજ્ઞ દેવ તો માત્ર જાણે છે. ઘણા વર્ષો પહેલા શિકાગોમાં શિબિર માટે હું ગયો હતો અને એને પ્રશ્ન પૂછ્યો હતો, મને જે યાદ છે, એમને તો વર્ષી તક ચાલતો હતો. એમને કહ્યું કે ભગવાન સર્વજ્ઞ બધું જાણે તો પણ કેમ આમ જે ધર્મી હોય એને કોઈ રીતે કંઈક મદદ ન કરે એમ, અને અધર્મી હોય એને કંઈક શિક્ષા ન કરે. મૂળ વધારે તો એમને એમ હતું કે ધર્મી જે હોય એને પણ શા માટે પછી એમ કઈ મદદ ન કરે એમ. ભગવાન તો બધું જાણે છે તો પછી મેં કહ્યું ભગવાન સર્વજ્ઞ દેવ છે, એ કઈ જગતનું નિયમન કરતા નથી, એ કઈ કરવા વાળા નથી. તો અન્ય મતની અંદર ખોટી એવી માન્યતા છે. અને વસ્તુ તો એવું છે, સ્વરૂપ તો એવું છે કે કોઈ કોઈનું કરી શકતું જ નથી. ભગવાનના જ્ઞાનમાં એ બધું દેખાય છે. ભગવાનને એને ઉપયોગ મૂકીને જાણવાય જતા નથી. આવી વાત એમને સમજાવી, એમને વાત ગળે ઉતરી ગઈ, વાત બરાબર છે. સર્વજ્ઞ દેવ સર્વ દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવની અવસ્થાને જાણે છે. જાણે છે એટલે શું થયું? એમના જ્ઞાનમાં એ ઝળકે છે. જ્ઞેય માત્ર, સર્વજ્ઞતા પ્રગટ થઈ છે તો જ્ઞેય માત્ર દેખાય છે. અને સર્વજ્ઞના જ્ઞાનમાં જે પ્રતિભાસ્યું છે તે જ નિયમથી થાય છે. એટલે જે થવાનું છે, જે પ્રતિભાસ્યું છે એ તો દેખાય છે, પછી ક્યાં પ્રશ્ન જ રહ્યો? એટલે એમાં હીન અધિક કાંઈ થતું નથી એમ સમ્યક દ્રષ્ટિ વિચારે છે. થાય ભગવાનના જ્ઞાનમાં આવ્યું છે તો એ છે, એ પર્યાય છે, જે ભવિષ્યમાં થનારી પર્યાય જે છે અત્યારે નિશ્ચિત છે. ભગવાનના જ્ઞાનમાં તો દેખાઈ રહી છે, જેમ અરીસામાં પ્રતિબિંબિત થાય છે એમ ભગવાનના જ્ઞાનમાં જ્ઞેય તરીકે જણાઈ રહી છે. તો છે તો જણાય છે ને. એટલી સમ્યક દ્રષ્ટિ એ વિચારે છે કે એમાં કાંઈ હીન અધિક થઈ શકે નહીં. અને એમાં જો એ સંશય કરે તો એ સમ્યક દ્રષ્ટિ નહીં પણ મિથ્યા દ્રષ્ટિ છે. એ પછીની ગાથામાં વાત આવશે. તો આ જે બે ગાથા જે છે એની પર પૂજ્ય ગુરુદેવે જે વિસ્તાર કર્યો છે તે આપણે લઈએ છીએ. ગાથા 321 અને 322. ગુરુદેવ કહે છે કે જુઓ, આજે દિવ્ય ધનીનો દિવસ છે અને આ ગાથામાં દિવ્ય ધનીનો નિચોડ મૂકી દીધો છે. આપણે જે દિવ્ય ધનીના દિવસની વાત જે વાંચીને તો એના પછી હવે આ ગાથાનો અર્થ અને વિસ્તાર ગુરુદેવ કરે છે કે જે જીવને જે દેશમાં, જે કાળમાં, જે વિધાનથી જન્મ મરણ ઉપલક્ષણથી દુઃખ સુખ રોગ દરિદ્ર આદિ થવું સર્વજ્ઞ દેવે જાણ્યું છે તે એ જ પ્રમાણે નિયમથી થવાનું છે અને તે જ પ્રમાણે થવા યોગ્ય છે. તે પ્રાણીને તે જ દેશમાં, તે જ કાળમાં, તે જ વિધાનથી, નિયમથી થાય છે. તેને ઇન્દ્ર કે જીનેન્દ્ર તીર્થંકર દેવ કોઈ પણ અટકાવી શકતા નથી. ગુરુદેવ કહે છે કે વસ્તુ સ્વરૂપનો આવો નિશ્ચય સમ્યક દ્રષ્ટિને જ હોય છે.
વસ્તુ સ્વરૂપનો આવો નિશ્ચય સમ્યક દ્રષ્ટિને જ હોય છે. જો વસ્તુ સ્વરૂપની અંદર આ વાત પણ આવી જાય છે, માત્ર મારું ત્રિકાળી શુદ્ધ સ્વરૂપ એનો જ નિશ્ચય નહીં, પણ સાથે સાથે આ વાત પણ સમ્યક દ્રષ્ટિને તો સહજ હોય જ છે કે આમ જ છે. વસ્તુ સ્વરૂપનો આવો નિશ્ચય સમ્યક દ્રષ્ટિને જ હોય છે. મિથ્યા દ્રષ્ટિને હોતો નથી, સમ્યક દ્રષ્ટિને જ હોય છે. મિથ્યા દ્રષ્ટિને આવો નિર્ણય યથાર્થ હોતો નથી. જે ક્ષણે જે મા બાપથી જે પુત્ર થવાનો, તે જ ક્ષણે તે મા બાપથી જ તે પુત્ર થશે. તેમાં ફેરફાર કરવા કોઈ સમર્થ નથી. કોઈ કહે કે પુત્ર થવાનો હતો પણ નિમિત્ત ન મળ્યું માટે પુત્ર ન થયો, એ વાત ખોટી છે, જુઠ્ઠી છે. એવું હોતું નથી. સમ્યક દ્રષ્ટિ જીવને નિશ્ચય છે કે જે કાળે જે જીવનો જ્યાં જે માતા પિતાથી જન્મ થવાનો, તે જ કાળે તે જીવનો ત્યાં તે જ માતા પિતાથી જન્મ થશે. તે જ પ્રમાણે જે કાળે જે સંયોગે જેનું મરણ થવાનું, તે જ કાળે તે સંયોગથી તેનું મરણ થશે. તેમાં દવા વગેરેથી ફેરફાર કરવા કોઈ સમર્થ નથી. ડોક્ટરો પણ મરી જાય છે ને, અને તેમાં ફેરફાર કરવાનું સમ્યક દ્રષ્ટિ માનતો નથી. જો આ સમ્યક દ્રષ્ટિની પ્રતીતિ. કોઈને અહીંયા પ્રશ્ન થાય કે તો શું સમ્યક દ્રષ્ટિ માંદો પડે તો ઉપચાર વગેરે કરે કે ન કરે? નહીં કરતો હોય. સમ્યક દ્રષ્ટિ માને છે કે જે થવાનું છે તે નિશ્ચિત છે, અને વિકલ્પ ઉઠ્યો હોય ને પોતાની ભૂમિકા જે છે તે એ ભૂમિકા પ્રમાણે ચોથે ગુણસ્થાને હોય ને વિકલ્પ ઉઠ્યો હોય ને દવા પણ લે, સર્જરી પણ કરાવે, પણ છતાંય અંતરમાં એ વાત તો નિશ્ચિત છે કે આ શરીરથી જુદો હું ભગવાન આત્મા છું, અને જેટલો સમય આ દેહ સાથે રહેવાનું છે તેટલો સમય જ રહેવાનું થશે. પછી નહીં રહેવાનું થાય તો નહીં થાય, અને રહેવાનું થશે તો પછી નિમિત્ત કારણ ગમે તે હોય. એમ એની જે દ્રષ્ટિ છે એ તો એમ જ રહે છે, ભૂમિકા અનુસાર હોય છે. મુનિને કેટલીક વખત કંઈક રોગ વગેરે હોય તો એ દવા વગેરે નથી લેતા, ના લે, એટલે એમની ભૂમિકા એવી છે તો ન પણ લે. એટલે ભૂમિકા અનુસાર એવા નિમિત્તો હોય, ન હોય જે રીતે હોય તે રીતે, પણ એમની દ્રષ્ટિમાં એમાં કોઈ ફેરફાર નથી. ચોથા ગુણસ્થાને હોય કે સાતમે છઠ્ઠે મુનિ હોય, પાંચમે હોય, બધાની સમ્યક દ્રષ્ટિ છે તો બધાની દ્રષ્ટિમાં એ વાત નિશ્ચિત છે કે ફેરફાર જે પર્યાય ફેરફાર કોઈ કરી શકતું નથી. તેમાં ફેરફાર કરવાનું સમ્યક દ્રષ્ટિ માનતો નથી. હૃદય કહે છે કે જો આ સમ્યક દ્રષ્ટિની પ્રતીતિ આવી અને પ્રતીતિ આવી અને શ્રદ્ધા, અને ગુરુદેવ કહે છે કે જો આ વાત આપણે કરીએ છીએ, કઈ એમ નથી કે ભાઈ કઈ કોઈકનો દુઃખનો પ્રસંગ આવી ગયો, આ કઈ આપદા વખતે સમાધાન કરવા માટે એનું ચિંતન નથી. આ તો સમ્યક દ્રષ્ટિની કેવી શ્રદ્ધા હોય છે એની વાત કરીએ છીએ. એમ નથી કે ભાઈ કોઈને દુઃખ આવી ગયું એટલે એને સમાધાન માટે આપણે બોલીએ કે ભાઈ જે થવાનું હોય તે થાય, ભગવાનના જ્ઞાનમાં આવ્યું એમ થાય, આવું બધું બોલીએ. આપણે તો માનતા ન હોય અંદરમાં. તો કેટલા લોકો માનતા હોય છે, જે બોલે છે એ સર્વજ્ઞાનને સાચા અર્થમાં કેટલા માને છે, પણ બધા જે કોઈ રોગ આવ્યો, કોઈ તકલીફ હોય તો ત્યારે એમ કે ભાઈ ભગવાનના જ્ઞાનમાં આવ્યું એમ થાય, એમ બોલે. અરે ભાઈ, જો તું માનતો હોય ભગવાનના જ્ઞાનમાં આવ્યું હોય એમ માનતો હોય તો તારી દ્રષ્ટિ તો સ્વરૂપ તરફ જવી જોઈએ, અને સ્વરૂપ તરફ જેની દ્રષ્ટિ ગઈ છે એ તો સમ્યક તો સન્મુખ છે, પણ છતાંય બધા જ બોલતા હોય છે. એટલે એ આપદા વખતે બધા બોલે છે ને, સમાધાન માટે બોલે છે ને, તો એવું આપદા વખતે આ સમાધાન માટેનું આ ચિંતન નથી, પણ યથાર્થ વસ્તુ સ્વરૂપનું ચિંતન છે. આપદા વખતે સમાધાનનું ચિંતન હોય ને તો આપદા જતી રહે ને પછી એ વાત જ રહેતી નથી, પછી ભૂલી જાય. ગુરુદેવ કહે છે કે ના, એમ નથી, પણ આ તો વસ્તુ સ્વરૂપનું ચિંતન છે. એ આપદા હોય કે ન હોય, પોતે સુખી હોય, પોતાને સુખી માનતો હોય, બધી સંપત્તિ વગેરે ને બધી જ અનુકૂળતા હોય, એ વખતે કરવાનું આ તો ચિંતન છે. દુઃખમાં પણ કરવાનું, સુખમાં પણ કરવાનું, બધા વખતે કરવાનું આ ચિંતન છે. શું ચિંતન? કે જે સમયે જે કાળે જે વિધાનથી જે પર્યાયો જે થવાની છે તે જ રીતે થવાની છે, એમાં કોઈ ફેરફાર કરી શકતું નથી. જે ક્ષણે જન્મ કે મરણ થવાનું
તે ક્ષણમાં એક સમય પણ આઘું કે પાછું થવાનું નથી. જે જીવ આવું નથી માનતો અને ફેરફાર કરવાનું માને છે તે જીવ આગમનો વિરોધી પ્રગટપણે મિથ્યા દ્રષ્ટિ છે. એ આગમનો વિરોધી છે. ગુરુદેવ કહે છે કે ધર્મીને દવા વગેરેનો વિકલ્પ આવે પણ તેને પર્યાય ફેરવવાની બુદ્ધિ નથી. ધર્મીને દવા વગેરેનો વિકલ્પ આવે પણ તેને પર્યાય ફેરવવાની બુદ્ધિ નથી. મારું સ્વરૂપ જ્ઞાતા દ્રષ્ટા છે. એક પણ પર્યાયમાં ફેરફાર કરવા કોઈ સમર્થ નથી. 12માં જે કાળે જે જીવને જેવો સુખ કે દુઃખનો સંયોગ આવવાનો તે આવવાનો, તેને ફેરવવા ઇન્દ્ર, નરેન્દ્ર કે જીનેન્દ્ર કોઈ સમર્થ નથી. જીનેન્દ્ર દેવ તેને જાણે છે પણ તેને ફેરવવા તે પણ સમર્થ નથી. આવી સમ્યક દ્રષ્ટિની દ્રઢ પ્રતીતિ છે. દ્રઢ પ્રતીતિ હોય સમ્યક દ્રષ્ટિને. જેને આવો નિર્ણય નથી તે જીવ મિથ્યા દ્રષ્ટિ છે. શાંતિથી આ ચિંતન કરવું અને એવો નિર્ણય કરવો. આ કઈ આપત્તિ આવી પડી હોય ત્યારે ચિંતન કરવાની વાત નથી, પણ શાંત ચિત્તથી આવું ચિંતન કરીને આવો નિર્ણય કરવા માટેની વાત છે. જેને આવો નિર્ણય નથી તેને તો આવો નિર્ણય કરવો, કે જ્યાં સુધી એવો નિર્ણય નથી ત્યાં સુધી એ જીવ મિથ્યા દ્રષ્ટિ છે. પથ્ય આહાર કરવું અને પછી આમ જરા ધ્યાન રાખવું બધી વસ્તુનું, એક્સરસાઇઝ વગેરે આ તે ઉઠવા બેસવામાં, ખાવા પીવામાં બધી રીતે, તો શરીરમાં રોગ ના આવે. અને ધ્યાન ન રાખ્યું માટે રોગ આવ્યો, એવી માન્યતા અજ્ઞાનીની છે. જે ક્ષણે શરીરમાં રોગ થવાનો તે ક્ષણે થવાનો છે, તેમાં કોઈ ફેરફાર કરી શકે નહીં. ધર્મી જીવ તો તેનો જ્ઞાતા રહે છે. ધર્મી જીવ તો એનું જ્ઞાતા રહે છે. પોતાની પર્યાયનો પણ જ્ઞાતા અને પરની પર્યાયનો પણ જ્ઞાતા. ક્યાંય ફેરફાર કરવાની બુદ્ધિ ન રહી. ધર્મી સમ્યક દ્રષ્ટિને કોઈની પર્યાય ફેરવવાની પણ બુદ્ધિ નથી, અને પોતાની પર્યાય જે છે એનો પણ જ્ઞાતા રહે છે. એને ફેરફાર કરવાની બુદ્ધિ હોતી નથી. પરનું કરતાપણું નથી, અને વર્તમાન જે પર્યાય જે છે એને પણ ફેરવવાની એની બુદ્ધિ નથી. જો આ કોની વાણીમાં આવ્યું? ભગવાન મહાવીર પરમાત્માની વાણીમાં આવી વાત આવી છે. અત્યારે મહાવિદેહમાં શ્રીમંદર પરમાત્મા બિરાજે છે. ત્યાં તેમના દિવ્ય ધનીમાં પણ આવું વસ્તુ સ્વરૂપ તેઓ કહી રહ્યા છે, અને ગણધરો તેને ઝીલી રહ્યા છે. જે સમયે રોગ, નિરોગ, દારિદ્ર્ય કે ધન આવવાનું હશે તે ક્ષણે તેમ જ થવાનું. સર્વજ્ઞ દેવના જ્ઞાનમાં 3 કાળની પર્યાયો જેમ પ્રતિભાસી છે તે જ પ્રમાણે થવાની. તેમાં ફેરફાર કરવા ઇન્દ્ર, નરેન્દ્ર કે જીનેન્દ્ર કોઈ સમર્થ નથી. ધર્મી જીવ જાણે છે કે નિર્ધનતા મારામાં નથી, દરિદ્રપણું મારામાં નથી, રોગ મારામાં નથી. હું તો ચૈતન્ય લક્ષ્મીનો સ્વામી છું, અને ધન આવવાનું હશે તો તેના કારણે આવશે, મારા પ્રયત્નના કારણે તે નહીં આવે. એ જ રીતે રોગ આવવાનો હશે તો એના કારણે આવશે. એટલે એવા કર્મના ઉદયો જે છે એની પ્રકૃતિ એવી બંધાયેલી છે, તેના ઉદયો પ્રમાણે આવશે તો આવશે. હું તો તેનો જાણનાર છું. ધર્મી તો આમ માને છે, આમ શ્રદ્ધે છે. સર્વજ્ઞ દેવે એક સમયમાં 3 કાળ 3 લોક જાણ્યા છે, અને મારો તેવો જાણવાનો સ્વભાવ છે. મારો પણ એવો જ સ્વભાવ છે. ભગવાને જેવું જાણ્યું છે એટલી એમને ઉઘાડ, કેવળ જ્ઞાનને કારણે એવો ઉઘાડ છે. મને કેવળ જ્ઞાન નથી, પણ હું પણ શ્રુત જ્ઞાનમાં એવો નિર્ણય કરું છું, અને મારો પણ એવો જ જાણવાનો સ્વભાવ છે. જે બનવાનું તે ફરવાનું નથી, જે બનવાનું તે ફરવાનું નથી, અને જે નહીં બનવાનું તે કદી થવાનું નથી. હું ક્યાંય ફેરફાર કરનારો નથી, પણ જેમ થાય તેમ તેનો જાણનાર જ છું. પરની પર્યાયને તો ફેરવનાર નથી, પણ મારી પર્યાયને પણ ફેરવનાર નથી. આમ પોતાના સ્વભાવ સન્મુખ રહી અને ધર્મીનો નિશ્ચય છે. તો આજનો સ્વાધ્યાય આપણે અહીંયા સુધી રાખીએ છીએ. આનો વિશેષ વિસ્તાર આપણે આવતા સ્વાધ્યાયમાં લઈશું.